હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજીને આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. અને સવારનો બ્લોગ આઈ થિંક આપ લોકોએ જોઈ લીધો હશે. અને બપોરનો બ્લોગ ચાલુ થયો 4 વાગે, સાંજના 4 વાગ્યા છે. અમારા જાનુબેન સ્ટૂલ ઉપર ચડી ગયા છે કપડાં સૂકવેલા હતા એ લેવા માટે સ્પેશિયલ, કારણ કે બહુ જ ઊંચું છે, નહીં પહોંચાતું. તું ધીરે રહીને ઉતરજો, પડી જઈશ. હા, એટલો અહીંયા સામે આ બાલ્કની સામે તડકો પડે છે ને, એટલે છે કે અમે 7મા ફ્લોર ઉપર છીએ. જો નીચે બતાવું તમને. એટલે બપોરે ગયા હતા અમે નૈના દીદીના ઘરે, પણ એ વખતે અમે નહોતું લીધું કશું, કારણ કે વ્લોગની શરૂઆત જ નહોતી કરી. એટલે ये मैं હું જहाँ पे जानू ने आपको सुबह दिखाया था. અને જો તમને બધાને બતાવું, અત્યારે 4 વાગ્યાનો માહોલ, ત્યાંના બધા ત્યાં આરોટતા હતા અને હવે કપડાં વારવા બેસે. હેલો ગાઈઝ, જીલ્સ હેલો, તમરીસ હેલો, जानरूस हेलो, सेवलीस हेलो, गुड आफ्टरनून, कैसन हो सब लोग? डॉलीज हेलो, नंदीज हेलो, गोटीज हेलो, कैसन हो? જો બધાનો વેશ તો જુઓ. હા, સવારના કયોય નહીં ગયો, ખાલી હું જાણું ને જીલતો ને નહીં નદી ઘેર જઈને આવે ને બસ એટલું. આ બધું આરોટી જ છે નકરું. અને આ તો મારા પડોશી ભણવા બેઠો હતો. હવે ચલો આપણે માસીના અને નેન્સી જોડે જઈએ. નેન્સી બેન ચા બનાવે છે. નેન્સી બેન લાવો, ચલો હું કોફી બનાવો. નેન્સી ગુડ આફ્ટરનૂન. કેમ છો? મજામાં? માસી ગુડ આફ્ટરનૂન. કેમ છો? જો અવશ્ય વાસણ ગોઠવાય છે. હા, ઊભા થયા 4 વાગ્યાની ચા બને છે. 4 વાગ્યાની ચા બનાવે છે. લો, કાતર જોઈએ છે પણ બોલતો નહીં. ચા ને કોફી બનાવાય છે. હા, હું ચલો કોફી બનાવી દઉં નેન્સી બેન. તમે કહો એમ કરું બેન, મોટા બેન. ફાઇનલી અમે લોકો નીકળ્યા છીએ જવા માટે માસાના કારખાને. બધાની જે જતા રહ્યા અમે લોકો છીએ ફટાફટ જઈએ. આવી ગયા છે માસાની ફેક્ટરીએ. જેમાં તમે ઉબરની થોડી ધૂન હશે. પેલા લોકો ઓરામાં બેસીને આવ્યા છે, ઓરાયોમાં. જુઓ, પેનલ હેન્ડીક્રાફ્ટ. ઓરા फाइनली आ गए हैं ओरा वाले. वाह वाह, क्या बात है. કેવું રહ્યું? મસ્ત મજા આવીને. મને પેલા અંદર જતી. देखिए देखिए आ गए हैं अंदर. 1 2 3 કાપડ. જાણે બેન આ બધા ફર્સ્ટ વાળા આવ્યા. હા બરોબર ને બેન. પેલો આ બાજુથી આવી ગયો. નેન્સી દિવસ બે જો ડ્રેસ મટીરિયલ્સ બન્યા છે અહીંયા. વેરાયટી. ગામઠી ના હા ગામઠી જ. જોવા હમણાં તો હું પડતી હતી અને આ બંને હેની ચર્ચાઓ છે. શું છે ભાઈ? અંદર બધું વ્યવસ્થા જોવા જો તો એવું છે. अहमदाबाद की बरोबर है. देखो इधर सब. અને આ વ્યવહાર હું છે નીચે પહેલા અંદર હતી તો ખુરશી એક જ વાત. પેલો મેં પાસો જોયે મગજ જ નહીં. ચલો ભાઈ, બજારમાં ફરતા 2 3 4 રિક્ષાઓ ઓર આવ્યો અને એ બધી ગાડીઓ કરતા નીકળી ગયા છીએ જવા માટે કાંકરિયા. સાંજના 7 વાગ્યા છે. તમે ત્યાં સુધી સવારનો બ્લોગ જોઈ લેજો. અમે હાલ કાંકરિયા પહોંચ્યા છે. 6 જણા છીએ એક રિક્ષામાં. એક રિક્ષા આગળ જતી રહી. કેવું રહ્યું જાનુબેન? જઈ રહ્યા છીએ અમે. હા, હવે ત્યાં જઈને કહીએ કે કેવું છે. અને હા, આજનો બ્લોગ લેટ આવે છે એ બદલ સોરી. લીડરો હમણાં બ્લોગમાં આવી રહ્યા છે. આજનો બ્લોગ ભાઈ થોડો લેટ જવાનું છે. કશો વાંધો નહીં ને. તું આવી જા આપણી લાઈન. આપણી લાઈન ક્યાં છે? હા આવી જા.
એન્ટ્રી એન્ટ્રી. જો અમારા 11 જણા છે ને, 11 જણા એક સાથે. 11 ગણાઈ લેજે. 11 બાબઈલો ના રહી જાય, જીલો ના રહી જાય. फाइनली एंट्री लेके आ चुके हैं अंदर. जहानवी, मिस जहानवी यार चौधरी. કેવું લાગ્યું? તોતરિયા એન્ટ્રી જ લીધી છે કે હજુ તો એનો ભાઈ પણ કહે છે બેન બંધ કર દો, અહીંયા એન્ટ્રી ગેટ પર નહીં, અંદર જઈને લેજો. ઓકે આપણે બંધ કરી દીધું. ચાલો ચાલો, ટ્રેનમાં બેસવાનું છે ભાઈ? ट्रेन में बैठने का है? बैठेंगे ना? क्यों नहीं बैठेंगे? बैठेंगे. ધીરે ધીરે આ બંને જ્યાં આગળ જાય ત્યાં પાછળ વાળા બધા જશે. ચાલો. અરે યાર ત્યાં નહીં જાવ આપણે. હું ચકડોળ નથી જોયું આપણે. અંકલિયા તાલાબ. બધા હેડ હેડ જ કરો, થાકી જશો તો. કઈ કોણ સી ગાડી? અચ્છા ઉપર. હા, ખાણી પીણી આ ગઈ છે તો ખાણી પીણી. ભાઈ આમાં કાકા અમારે નહીં બેહવું યાર. કાકા નહીં બેહવું. કાકા અમારા ઘેર જઈને ખીચડી ખાવાની છે યાર. કાકા નથી બેહવું. પણ પાણી છાંટવામાં આવી રહ્યું છે ગાઈઝ. પબ્લિક જોઈ શકો છો. કોઈ આવવાનું વિચારતા હોય તો છે પબ્લિક. હમણાં તો હું નીચે પડતી હતી. અહીંયા જોજો હવે પાછળ વાળા આ ટાવરે આવીને પહોંચી ગયા છે. ઉપર જવાની ઈચ્છા નથી અમને, કારણ કે ક્રાઉડ જ એટલું છે ને જબરજસ્ત. હે કેટલી ભીડ છે? બહુ જ ગજબ ભીડ છે. હમણાં વિચારતા હોય ને તો ના આવતા, વેકેશન પછી આવજો. એમાં સી હા આ સ્નેપો પડે છે. એ જ તો લાગે મિરર હાઉસમાં આવીને. કેવું સાચી વાત છે. વજે છે વજે છે. ગરમીમાંથી રાહત મેળવો. ફ્રી 50 રૂપિયાનો પવન ખાધો આપણે. કેવો લાગ્યો આ પવન? સારો લાગ્યો ને? હા. મોટા ગ્લાસ ટાવર પર તો ના ગયા, પણ દેવસભાઈને અહીંયા આવ્યા. 50 રૂપિયા ટિકિટના બગાડ્યા પછી ખબર નથી ને આટલી ભીડ હશે. અહીંયાથી વ્યૂ બતાવી દઉં તમને. વાહ, સંપૂર્ણ કાંકરિયા તળાવ જોઈ લો. પેલા બધા આગળ જતા રહ્યા. આઈ થિંક યસ યસ આગળ જ જતા રહ્યા છે. એનો કાંકરિયા કંઈક આ રીતનું દેખાય છે. જુઓ આવું છે. એ હું શું કહું, ટ્રેન બંધ લાગે છે તમને? ટ્રેન બંધ હોય એવું લાગે છે? ક્યાં નીકળે છે? ક્યાંનો આપણે ઊભો છીએ? નહીં નીકળી. ગાઈઝ અહીંયા છે ને ફોટોગ્રાફી ચાલુ છે અત્યારે. જો પાછળ ફોટા ચેક કરવામાં આવશે કે બરોબર પડે છે કે નથી પડે. બરોબર છે ભાઈ ફોટા? ખુશ? તમે બધા ખુશ? યસ યસ. ચલ આવી ગયા બધા. એક જણ બગાસું ખાધું કેદ થઈ ગયું છે. આટલી બધી નીંદર સારી નહીં. જતન આવતા એટલો ફોર્સ કરો છો ને કાકા નહીં ખાવું યાર. हाँ समझी गया. हाँ समझी गया. अभी तो हम निकल चुके हैं जाने के लिए घर में, क्योंकि बहुत थक गए हैं आज. लाइको सा लाइको चालीनी रोज वॉकिंग नका करता આજે બહુ જ વોકિંગ થઈ ગઈ. આલે ઉભરા કો હાથ મારો. આલે હાથ મારો. ટ્રેન આવી. આલે હાથ મારો. હવે 1 કલાક અહીંયા કાઢે તારે એક ટ્રેન નીકળી છે. અમારો વારો ક્યારે આવી રહ્યો? હે આપણો વારો ક્યારે આવતો આજે? જો ટ્રેનની રાહ જોઈને બેઠા હોત તો ટ્રેનની રાહ જોઈને બેઠો તો આપણો વારો ક્યારે આવતો? હે ક્યાં વારો આવતો એમ? હા અચ્છા. હા ડાન્સ થાય છે ડાન્સ. આવાજ જોજે શેવલી બુધી. આ ચોકડોળ વધારે અવાજ કરે. પેલું વધારે અવાજ કરતું હતું ને કા કિસના બાકી અમને બાકી મજા તો આવી ગયા. તારી કોઈ શિકાયત નહીં ને? શિકાયત
અમે અત્યારે ઠંડા કરતા કાલે દેખાતા હશું. હિરોઈન તો હિરોઈન જ નહીં યાર તો દ્રૌપદી મુર્મુ છું. જસ્ટ જોકિંગ કિડિંગ એવા લાગતા હતા એટલે દ્રૌપદી મુર્મુ કહી દીધા. વેરી ફની હસવું પડે બકા. ઉમરમાં કરી છે અર્ટિકા અને નીકળ્યા છીએ ઘરે જવા માટે. એમાં 4 જણા થોડું એટલું મોટું હતું કે 4 જણા રહી ગયા. આટલા તો વેરી રહી ગયા. હા અલગ અલગ કરવું પડ્યું. એક્સ્ટ્રા ગાડી કરીને આવવું પડે ને. આવું જ પડે ને. ફરવું હોય તો બધું કરવું પડે. હા કેવું રહ્યું જાનુબેન? બહુ જ મસ્ત. પાછળ ભાઈ બધાને કેવું રહ્યું? લાવ ચલો પૂછીએ. રાજા હવેથી વ્લોગ જાનુબેન ના આપો. લો જાનુબેન તો પૂછીએ શ્રીવબેન કેવું રહ્યું? બહુ જ મસ્ત મજા આવી ગઈ. ગોટુ તમને? મસ્ત મજા આવી ગઈ. અને ડોલી તમને? બહુ જ મજા આવી. નંદુ મજા આવી પણ ગરમી વધારે કેવું રહ્યું ભાઈ? સરસ ભૈયા થાકી ગયા. બહુ જ મજા આવી. તો હવે વ્લોગ સોંપીશું ક્રિયાબેનને. એટલી વારમાં જાનુબેને તો પૂરો કરી નાખ્યો. સવારે એક બનાવી નાખ્યો ને એટલે વધારે આપણાથી ના કહેવાય. અમદાવાદનો ટ્રાફિક નીકળી ગયા છે ઘરે જવા માટે. ઘરે જઈને તો કીધું છે માસીને કે ખીચડી જ ખાવી, બીજું કશું ખાવું નહીં. પહેલા બધાને ચાલ છે ને ભાઈ? બોલજો બધો. હા શર્મા તો નહીં પાછો. અમારો ભાઈ તો એવું કહેતો હતો કે પાછા ઢોસા ખાવા લઈ જાઓ પ્રિયા. દેવર છે એવું કહેતો હતો. ના ના આજે ખીચડી તો ચાલી જ જશે. ઘરે કઈ વાંધો જઈને નહીં, ઘરે જઈ પછી આપણે નક્કી કરીએ. પછી નક્કી કરે. પેલા શાંતિથી બેસીએ, ફ્રેશ થઈએ, પછી નક્કી કરીએ. કારણ કે હજુ તો 8:15 જ વાગ્યા છે, બહુ વાગ્યા નહીં. એમાં નંદીને અમારે વધારે ભૂખ લાગી છે એટલે નંદીબેન જોઈ લેશું. હા આપણે નંદી શું હશે? નંદી શું હશે? હા એટલે હવે વિડીયોનો ફટાફટ એડિટ કરવો છે. 8:15 વાગી ગયા છે. આઈ થિંક પ્રયત્ન એવો કરું કે 9, 9:30 થતામાં તમારી સમક્ષ આવી જાય. એટલે ફટાફટ એડિટ કરવો છે એટલે આપણે વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.